બોટાદ તાલુકામાં રામપુરા ખાતે સમગ્ર ગામ અને વિસ્તારના લોકોએ જનાક્રોશ સભાનું આયોજન કર્યું કે ગરીબોના ઘરો પર જ કેમ બુલડોઝર ચાલે છે, ગરીબોને જ કેમ દબાણ સરકારને દેખાય છે, ઉદ્યોગપતિઓના દબાણ નથી દેખાતા, ઉદ્યોગપતિઓના ઘરો પર બુલડોઝર નથી ચાલતું। આખા ગુજરાતમાં ગરીબ સામાન્ય લોકોના ઘરો પર, દુકાનો પર, એની જગ્યાઓ પર બુલડોઝર ચલાવીને સરકાર એમની પર બધી જાતના જોર જુલમ ને અત્યાચાર કરી રહી અને આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને આ જનાક્રોશ સભામાં પોતાની તકલીફ, પીડા, આક્રોશને દર્દ વ્યક્ત કર્યો છે અને આ જનાક્રોશ યાત્રા આવનારા દિવસોમાં 2027માં જે પરિવર્તન થવાનું એનો શંખનાદ આજે જેમ રામપુરામાં થયો એમ ગામે ગામ આખા ગુજરાતમાં શંખનાદ થઈ રહ્યો છે। આ ધોળકાના રામપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સેના અને કોંગ્રેસ પાર્ટી આયોજિત જનાક્રોશ રેલીનું આયોજન કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસમાં કાર્યકરો જોડાણા, સાથે એમની જે તકલીફો હતી એની વાત પણ અહીંયા કરી। કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને અમે બધાએ એમને ખાતરી આપી છે કે જ્યાં પણ તમને અન્યાય થાય ત્યાં ન્યાયની લડાઈ લડવા માટે અમે તમારી સાથે છીએ।